ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર જેનિસ મહાજન સહિત 5 ઝડપાયા. પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડાની બોટલો ફેંકીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલાંક કરી છે. આ ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર જેનિસ મહાજન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ શખ્સોએ દારૂના નશામાં પોલીસ સ્ટેશન પર હુમલો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી હતી, જેના પ્રત્યાઘાત રૂપે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદાનો ડર સ્થાપિત કરવા અને આવા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે રૈયા ચોકડી અને નાણાવટી ચોક જેવા જાહેર વિસ્તારોમાં લઈ જઈને ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું, જ્યાં આરોપીઓએ જાહેરમાં ઉઠક બેઠક કરવી પડી હતી. આ દરમિયાન જે શખ્સો પહેલા રોપ જમાવતા હતા તેઓએ હાથ જોડીને પોલીસ અમારા દાદા છે અને ભૂલ થઈ ગઈ છે જેવા સૂત્રોચ્ચાર કરી માફી માંગી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરીનો ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને ગુનેગારોમાં કાયદાનો ખોફ ઊભો કરવાનો છે. આ કાર્યવાહી બાદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ કાયદાને હાથમાં લેશે તો તેની ગંભીર નોંધ લેવામાં આવશે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.